છેલ્લા કેટલાક સમયથી જિલ્લામાં અને રાજ્યમાં સાયબર ક્રાઇમના ફ્રોડ સતત વધી રહેલ છે. લોકો સાયબર ક્રાઇમનો ભોગ ના બને એના માટે સચેત રહે અને જે લોકો કોઈ પણ કારણસર સાયબર ક્રાઇમનો ભોગ બને એ તાત્કાલિક પોલીસનો સંપર્ક કરી અને પોલીસને આરોપીઓ સુધી પહોંચવામાં મદદ કરે એ માટે ખાસ લોકોને અપીલ કરવામાં આવે છે. સાયબર ક્રાઇમના આંકડાની વાત કરીએ તો ગુજરાતમાં ચાલુ વર્ષે લગભગ 114 કરોડ રૂપિયા જેટલું ફ્રોડ થયેલ છે અને તેમાંથી પોલીસે લગભગ 46% ઉપરાંતની રકમ લગભગ 53-54 કરોડ રૂપિયા લોકોને પરત પણ અપાવેલ છે. ગાંધીનગર જિલ્લા પોલીસે પણ લગભગ 56 લાખ રૂપિયા જેટલી રકમ લોકોને પરત અપાવેલ છે. દરેક લોકોને અપીલ છે કે સાયબર ક્રાઇમનો ક્યાંય ભોગ ન બનીએ. વારંવાર તમને અપીલ કરવામાં આવે છે અલગ અલગ એજન્સીઓ